ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લા બે લેક્ચર્સની અંદર આપણો ટોપિક આપણે શરૂ કર્યો છે ટેન્સ ચેન્જીસ. તો આપણો જે ટોપિક આપણે શરૂ કર્યો છે ટેન્સ ચેન્જીસ, એની અંદર થોડુંક રિવિઝન લઈ લઈએ. રિવિઝન એટલે તમને ખબર છે, આપણે મિત્રો વાત થઈ કે ટેન્સ ચેન્જીસ ની અંદર માત્ર બે જ ફેરફારો આપણે કરવાના છે. માત્ર બે ફેરફારો. યાદ આવી ગયું? ઓકે. જો કયા કયા બે ફેરફારો? એક, આપણને મળતું ક્રિયાપદ કે ટુ બી ક્રિયાપદ, અને બીજું અન્ય શબ્દ. આ બે ફેરફાર આપણે આ ટેન્સ ચેન્જીસમાં આગળ કરવાના છે. તો બે ફેરફાર તો આપણે કરીશું, પણ આપણે વાત થઈ હતી, શું યાદ રાખવાની વાત થઈ હતી? રાઈટ. આપણે વાત થઈ હતી કે જે તે ટેન્સ આપણી પાસે છે એની શોર્ટ ફોર્મ્યુલા જે આપણે બોર્ડ ઉપર લખેલું હતું એ તમને યાદ હશે, તમારી બુકમાં લખાયેલું છે. થોડુંક આપણે એને યાદ કરી લઈએ. શું હતું કે આપણી પાસે જો ચાલુ વર્તમાન કાળ આવે છે તો એમિસાર ક્રિયાપદ આઈએનજી. જો આપણી પાસે ચાલુ ભૂતકાળ આવે છે, જો અહીંયા આપણે લખતા જઈએ છીએ એટલે તમને વધારે એમાં ખ્યાલ આવશે. હવે શોર્ટ ફોર્મ લખી છે અહીંયા આગળ ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. સાથે સાથે આપણે લેવાનું છે અહીંયા આગળ સાથે સાથે આપણે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. આટલા ટેન્સીસ આપણે વાત થઈ હતી. આ બધાનું એક શોર્ટ ફોર્મ આપણે આપીએ. જો એમ ઇઝ આર ક્રિયાપદ આઈએનજી, વોઝ વેર ક્રિયાપદ આઈએનજી, shall, will, be ક્રિયાપદ ing, have, has ક્રિયાપદ ઉત્કૃતક રૂપ, had ક્રિયાપદ ઉત્કૃતક રૂપ. ઉત્કૃતક એટલે આપણને ખબર છે, આપણે શું કહીએ છીએ એને V3 તરીકે ઓળખીએ છીએ. પૂર્ણ ભવિષ્યકાળ shall, will, have ક્રિયાપદનું રૂપ એટલે કે V3. સાદો વર્તમાન કાળ તો ક્રિયાપદ અથવા ક્રિયાપદ s અથવા es. બીજું કયું જોવાનું છે આપણે? ડુ અથવા ડસ. એની સાથે માત્ર ક્રિયાપદ. સાદો ભૂતકાળ તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે આપણે એને કહીએ છીએ V2. અહીંયા આપણે યુઝ કરવાનું છે. 2 અને માત્ર ક્રિયાપદ. સાદો ભૂતકાળ તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે આપણે એને કહીએ છીએ V1. અહીંયા આપણે યુઝ કરવાનું છે V2 અને અહીંયા આપણે યુઝ કરવાનું છે V અને માત્ર ક્રિયાપદ.
સાદો ભવિષ્યકાળ છે શેલ વિલ એની સાથે આપણે યુઝ કરશું ક્રિયાપદ. એટલી બાબત આપણે યાદ રાખવાની છે. આની સાથે સાથે આપણે એના અધર વર્ડ્સ અન્ય શબ્દો જે આપણે લખેલા છે જે નોંધ કરેલી છે એને પણ આપણે જોતા જવા પડશે. સો લેટ્સ સ્ટાર્ટ our exercise according to our board examination. કે અત્યાર સુધી મિત્રો આપણે જે શીખ્યા છીએ એ શું શીખ્યા આપણે કે કયા ટેન્સમાંથી કયા ટેન્સમાં એક સિંગલ સેન્ટેન્સમાં આપણે ફેરફાર કરવો છે. જ્યારે અહીંયા આગળ હવે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ જે બોર્ડની પરીક્ષાની અંદર આપણને જે પ્રમાણેનો પ્રશ્ન પૂછાય છે એ આપણે હવે શીખવું છે. તો કેવી રીતે શીખવાનું છે? ઇન પેરેગ્રાફ. કે આપણને બોર્ડની અંદર કોઈ એક પેરેગ્રાફ આપે છે તો પહેલા થોડુંક આપણે ટેન્સ પ્રમાણેની વાત કરીશું એની અંદર અને ત્યાર પછી બોર્ડની અંદર જે પ્રમાણે સૂચના મળે છે એ મુજબની આપણે વાત કરીશું. તો જુઓ આપણી જે સૂચના છે એ સૂચના આ મુજબની હશે: ડુ એઝ ડિરેક્ટેડ. ડુ એઝ ડિરેક્ટેડ કે છે તેનો અર્થ શું કરે છે કે સૂચના મુજબ ફેરફાર કરો. તો સૂચના મુજબ ફેરફાર કરો એટલે શું કહે છે આપણને? તો જુઓ કોઈ પેરેગ્રાફ આપણને આવી રીતે આપેલો હોય જો હવે આ મુજબનો એક આપણી પાસે પેરેગ્રાફ છે. જો પેરેગ્રાફ કયો છે જોઈ લેજો પહેલા. વિવાન reads a story. He does not like a magazine. He likes to read other materials. He is a sincere boy. આવું એક પેરેગ્રાફ છે. હવે એક સૂચના તમને અહીંયા આગળ આપી છે કે change the paragraph into simple past tense. જો ખાસ ધ્યાન રાખજો, શીખવા માટે અત્યારે આપણે શીખીએ છીએ એટલા માટે આ સૂચના આપું છું. બોર્ડમાં આવી સૂચના તમને આપવાની નથી એટલે ખાસ ધ્યાન રાખજો. તો હવે આપણે પેરેગ્રાફની અંદર જોઈએ તો હવે આપણને સૂચના મળી ગઈ કે ભાઈ આપણે અહીંયા આગળ પેરેગ્રાફ છે એને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં સાદા ભૂતકાળની અંદર આપણે એને બદલાવ કરવાનો છે. તો સાદા ભૂતકાળની અંદર આપણે બદલાવ કરવાનો છે તો સૌથી મહત્વનું ભલે કોઈ પણ ટેન્સ આપે તમને એમ કહે છે કે અહીંયા આગળ પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ, પાસ્ટ કન્ટીન્યુઅસ, ફ્યુચર કન્ટીન્યુઅસ, પરફેક્ટ પ્રેઝન્ટ, પાસ્ટ પરફેક્ટ, ફ્યુચર પરફેક્ટ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અથવા સિમ્પલ ફ્યુચર, ગમે તે ભલે આપણને કહે ફેરફાર જે આપણા છે એના એ જ રહેવાના છે, એમાં કોઈ બદલાવ નથી. એટલે કે ક્રિયાપદ અથવા વિક્રિયાપદ કે અન્ય શબ્દ એટલો જ ફેરફાર છે, બીજો કોઈ એમાં ફેરફાર થવાનો નથી. તો
આપણી પાસે જે પેરેગ્રાફ હશે તેમાં એ જ વસ્તુ આપણે જોવાની છે ક્રિયાપદ ટુકી ક્રિયાપદ કે અન્ય શબ્દ તો કોઈ પણ વાક્ય હશે એ વાક્યની અંદર કે આપણને અહીંયા આગળ સૌથી પહેલા આપણને કર્તા મળશે એ કર્તા જે મળે છે એની પછી આપણને ક્રિયાપદ કે ટુકી ક્રિયાપદ જોવા મળશે આપણે તો ખાસ યાદ રાખજો તો અહીંયા આગળ મેળવ્યું છે આપણને રીડ્સ તો અહીંયા આગળ કર્તા કઈ આવ્યું પાછું તો કે હી આવ્યું તો હી પછી જો શું મળ્યું તમને ડઝ મળ્યું ત્રીજું વાક્ય ફરી પાછું તમને અહીંયા આગળ કરતા શું મળે છે હી તો તમને અહીંયા આગળ જો એની પાસે તમારો ક્રિયાપદ કેવો મળ્યો લાઇક્સ ફરી પાછું જોઈએ આગળ આપણે તો કે અહીંયા આગળ આપણે શું મળ્યું કરતા હી એની પછી ટુકી ક્રિયાપદ કેવું મળી ગયો ઇઝ તો હવે આપણે જે ફેરફાર કરીશું એ ફેરફાર આપણે જે અંડરલાઈન કરેલા આપણા વર્ડ્સ છે જે શબ્દો છે એ શબ્દોમાં જ આપણે બદલાવ કરવાનો છે બરોબર છે તો કેવી રીતે જો આપણે આન્સર લખીશું તો સ્ટાર્ટ કેવી રીતે કરશું એટલે કે વિવાન રીડ્સ આપ્યું છે જો ખાસ ધ્યાન રાખજો રીડ્સ આપ્યું છે એટલે રીડ એટલે શું થયું V1 થયું કારણ કે એમાં શું લખ્યું છે S લખ્યું છે આપણે એનું સિમ્પલ પાસ્ટ માં કરવાનું છે એટલે કેવું બનાવવું પડે આપણે V2 તો રીડ નું V2 આપો તો પણ શું થાય રીડ બોલાઈશું એને રેડ આ ખાસ ધ્યાન રાખજો V1 read a story he હવે શું આવ્યું does તો અહીંયા આગળ જ્યારે do કે does આવતું હોય તો સિમ્પલ પાસ્ટ આપણે લઈએ એટલે do કે does ની બદલામાં શું થઈ જાય did not like a magazine આગળનું વાક્ય ફરી પાછું આપણે પૂછે he હવે આપણે શું આપ્યું છે likes આપ્યું છે તો એનું આપણે V2 આપવાનું છે ભૂતકાળ આપવાનું છે તો લાઈક માં શું લાગી જશે ડી લાગી જશે એટલે લાઈક નું શું થઈ જશે લાઈક ટુ read other materials he is M-is-K-R M-is-K-R આપ્યું હોય તો પાસ્ટ ફોર્મ કરો એટલે શું થઈ જાય was કે were he છે એટલે શું થઈ જાય was a sincere boy જો થઈ ગયો આપણો પહેલો પેરેગ્રાફ ફરી એકવાર જોઈ લો રીડ આપ્યું છે એની બદલામાં આપણે કહીશું read does આપ્યું છે એની બદલામાં આપણે કહીશું છે did likes આપ્યું છે એની બદલામાં આપણે અહીંયા લખેલું છે liked અને is આપ્યું છે એની બદલામાં આપણે લખેલું અહીંયા આગળ was તો એક પેરેગ્રાફ ની અંદર સમજાઈ ગયું કે જ્યારે આપણને જે ટેન્સમાં અહીંયા આગળ પેરેગ્રાફ આપે છે અને જે સૂચના આપે છે એ ટેન્સ ની અંદર આપણે બદલવાનું છે તો તમે જોશો કે બધામાં આપણે ક્રિયાપદ અને ટુકી ક્રિયાપદમાં જ બદલાવ આપણે અહીંયા આગળ કર્યો છે બાકી કોઈ શબ્દોમાં બદલાવ નથી જો બીજું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે જવાબ લખીએ છીએ તો જે ફેરફાર કરેલા વર્ડ્સ છે જેમાં આપણે બદલાવ કરેલો છે એવા આપણે શબ્દો જે છે એમાં ખાસ અંડરલાઈન આપવાની છે આ ખાસ આપણે યાદ રાખજો અંડરલાઈન આપણે ફરજિયાત આપવાની છે જો બીજો પેરેગ્રાફ જોઈએ આપણે
તો આ મુજબનો આપણી પાસે એક પેરેગ્રાફ છે. પેરેગ્રાફ તમે જોઈ શકો છો. Mr. Vyas met to Mr. Parmar yesterday. They discussed on the annual function. They did not decide for a final date, but Mr. Baraya noted down it last day. પેરેગ્રાફ મળી ગયો છે. તો સૂચના શું છે જોઈ લઈએ આપણે. જો સૂચના એવી છે કે ટર્ન ઇનટુ સિમ્પલ ફ્યુચર. સિમ્પલ ફ્યુચર એટલે આપણું સાદું ભવિષ્યકાળ. તો શું મૂકવાનું છે મિત્રો? શેલ અથવા વિલ, અને એની સાથે આપણે લેવાનું છે ક્રિયાપદ. બરોબર છે? તો અહીંયા આગળ આપણે વિલ નો યુઝ કરશું તો પણ આપણા જવાબની અંદર એ ચાલશે. હવે જો અહીંયા આગળ જે કરતા કર્યું હતું એની પછી આપણને ક્રિયાપદ કે તો બી ક્રિયાપદ મળ્યું હતું, તો એ જ પ્રમાણે આપણે અહીંયા આગળ કામ કરવાનું છે. તો જોઈએ કે પહેલું આપણને કરતા કઈ આપ્યું છે તો કે મિસ્ટર વ્યાસ. એની પછી જોઈએ શું છે અહીંયા આગળ આપણે કરતા તો કે મેટ. સાથે સાથે તમે જોઈ કે બે શબ્દો તમને અહીંયા આગળ દેખાય છે યસ્ટરડે. ફરી પાછું જોઈએ કરતા કયો આવ્યો તો કે તે. એની સાથે જો આપણું ક્રિયાપદ કયું આવી ગયું તો કે ડિસ્કસ. ફરી પાછું આપણે જોઈએ ફરી પાછું આપણું કરતા જો કયું આવી ગયું તે. ફરી પાછું જો અહીંયા આગળ તો કે ડીડ નોટ V1. તો અહીંયા આગળ ડીડ અને ડિસાઈડ આવી ગયું. આગળ જોઈએ શું આવ્યું આપણું કરતા અહીંયા આગળ મિસ્ટર બારિયા. ક્રિયાપદ કયું આવી ગયું આપણું અહીંયા આગળ તો કે નોટેડ ડાઉન. આપણે કહીને શબ્દ છે જો તમે પાછા લાસ્ટ ડે. તો હવે તમે જુઓ કે આ પેરેગ્રાફ પણ આપણે સિમ્પલ પાસ્ટમાં બનાવ્યો હતો. અહીંયા આગળ આપેલો પેરેગ્રાફ પણ સિમ્પલ પાસ્ટ છે અને આપણે કરવાનું છે અહીંયા આગળ સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઓકે, સિમ્પલ ફ્યુચર ટેન્સ બે ફેરફારો આપણે આની અંદર છે યાદ રાખજો. જો એક યસ્ટરડે અને એક લાસ્ટ. આ બે ફેરફારો આપણી પાસે છે. આ બેમાં આપણે ધ્યાન રાખીશું. બાકી બધામાં શું કરશું? વિલ અને એની સાથે સીધું આપણે લઈ લઈશું માત્ર ક્રિયાપદ. જો આપણે જવાબ લખીએ કે મિસ્ટર વ્યાસ, પછી આપણે મૂકી દઈશું આગળ વિલ. પછી જો શું આપ્યું? મેટ. તો મેટ છે એ આપણને કેવું આપ્યું હોય અહીંયા આગળ V2. હવે આપણે જે ઉલટું ચલાવવાનું છે તો આપણે અહીંયા શું લેવું પડે? V1 લઈ લેવું પડે. એટલે માત્ર શું છે? ક્રિયાપદ છે. એટલે માત્ર ક્રિયાપદ છે તો આપણે મેટ એક છે તો V1 લઈએ તો શું થઈ જાય? મેટ. meet to Mr. પરમાર. અને હવે અહીંયા જોઈએ યસ્ટરડે આપ્યું છે એ શું હતું? સિમ્પલ પાસ્ટ છે એટલા માટે આપણે શું કરવાનું છે? સિમ્પલ ફ્યુચર. તો સિમ્પલ ફ્યુચરના અદર વર્ડ્સને યાદ કરવાના. તો કયા આવે? યાદ કરી લ્યો. ટુમોરો, નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, આ બધા શબ્દો આવશે. યસ્ટરડે છે તો આપણે અહીંયા આગળ શું લખી દઈશું? ટુમોરો. ઓકે, પછી ડે. ફરી પાછું એની સાથે આપણે લઈ લેશું વિલ. હવે શું આવ્યું? ડિસ્કસ. ઈડી લાગેલું છે. આપણે એનું મૂળ રૂપ કરી નાખીએ એટલે શું થઈ જાય? ડિસ્કસ on the annual function. they અહીંયા જોઈ લે શું આપ્યું? did. ભલે did આપ્યું આપણે શું મૂકી દઈશું? will. પછી આપણે વાક્ય લખા એટલે આપણે શું મૂકી દેવાના? not decide for a final date, but
બારૈયા પછી મૂકી દેશો પેલા will જો નોટેડ ડાઉન શબ્દ જે આવ્યો છે આ ઇડિયમ ફ્રેઝ છે શબ્દ પેલા નોટેડ ડાઉન નોંધ કરવી હવે નોંધ કરવી તો મુખ્ય ક્રિયાપદ કયું છે નોટેડ એનો આપણે વિમલ લઈ લઈએ એટલે શું થઈ જાય નોટ ડાઉન શબ્દની સાથે જોડાઈ જાય નોટેડ ડાઉન કે અહીંયા આગળ શું આપ્યું લાસ્ટ ડે આપણે કરી દઈશું નેક્સ્ટ ડે ઓકે તો ચાલો હવે કયા કયા ફેરફાર છે એ જોઈ લઈએ આપણે પહેલા ક્યાં ક્યાં ફેરફાર કર્યા અહીંયા મેટ હતો આપણે કહ્યું છે will meet yesterday હતો આપણે કહ્યું છે tomorrow discussed હતો આપણે કરી દીધું છે will discuss did હતું તો આપણે મૂકી દીધું છે અહીંયા આગળ will એટલે decide નો decide ફરી પાછું જોઈ લઈએ noted down હતું આપણે કરી દીધું will not down અહીંયા આગળ છે લાસ્ટ ડે એનો આપણે આપી દીધું અહીંયા આગળ નેક્સ્ટ ડે તો જો આ બે પેરેગ્રાફની અંદર પાર્ટિક્યુલરલી આપણે નામ આપીને જોયું છે કે ભાઈ તમે આ ટેન્સની અંદર બદલાવ કરો તમે આ ટેન્સની અંદર બદલાવ કરો આ મુજબ આપણે અહીંયા આગળ આપ્યું છે બરોબર છે તો હવે તમે એક વખત પહેલા જોઈ લો હજી પણ ક્યાંય ફેરફારોને ધ્યાનમાં રાખો વાક્ય રચના જે છે આપણી એ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે પછી આવા બીજા એક્ઝામ્પલ આપણે પહેલા અહીંયા આગળ જોશું તો પહેલા તમે એક વખત આખું અહીંયા આગળ વ્યવસ્થિત જોઈ લઈશું ઓકે ચાલો હવે તમે જોઈ લીધું છે હવે આપણે આમાં બીજા એક્ઝામ્પલ જોઈએ હવે કેવા જોવા છે કે સીધું જ આપણને પરીક્ષાની અંદર જે આપણને આપવામાં આવે છે जो આપણે જોઈએ
ઓકે, હવે જુઓ બોર્ડની અંદર જો એક ધોરણ 9 હોય કે 10 ધોરણ 11 હોય કે ધોરણ 12 બોર્ડની અંદર જે ફોર્મેટથી આપણને પૂછવામાં આવે છે એ ફોર્મેટ આપણને ખાસ યાદ હોવું જોઈએ. અહીંયા આગળ એક પેરેગ્રાફ છે જો કે Aniket is eating an apple. His mother takes care of him regularly. Does he able to work himself? No, he doesn't. He is very big boy. Okay? જો બોર્ડની અંદર આનો જવાબ આપશે આપણને start his way. Aniket was. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપેલો પેરેગ્રાફ જે છે એનો ફર્સ્ટ સેન્ટેન્સ એટલે આ ફર્સ્ટ સેન્ટેન્સ થયું એનું આગળ આ કોઈનો ફર્સ્ટ સેન્ટેન્સ એ ફર્સ્ટ સેન્ટેન્સમાં ક્યુ ક્રિયાપદ કે ટુ બી ક્રિયાપદ આપ્યું છે આપણે પહેલા જોવાનું છે તો અહીંયા આગળ આપણને ખબર પડી જશે કે અહીંયા આગળ આપણને આપ્યું છે is અને આપણે એનો બદલાવ શેમાં કરવાનો છે એ નીચે આપ્યું હશે તો ખાસ ધ્યાન રાખજો આ નીચે તમને આવી રીતે બદલાવ કરવા માટે આપેલું છે એટલે તમને તમારો જવાબ અહીંયા આગળ આપે છે સ્ટાર્ટ ધીસ વે. તો જો અનિકેત તો અનિકેત છે જ અહીંયા આગળ is છે તો જો તમે અહીંયા આગળ તમને શું આપી દીધું છે was. તો આવી રીતે ખબર પડી જાય કે ક્રિયાપદ કે ટુ બી ક્રિયાપદમાં જ્યાં બદલાવ થાય છે એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં બદલાવ થાય છે એટલે આપણે આગળનો પ્રશ્ન કયો થઈ ગયો ટેન્સ ચેન્જીસ કાળ પરિવર્તન. હવે જોઈ લેશું is બતાવે છે અને અહીંયા આગળ બતાવે છે was. ઓકે જો is બતાવે છે અહીંયા આગળ બતાવે છે was. તો શું એનો મતલબ થયો કે વર્તમાન કાળમાંથી આપણે ભૂતકાળમાં બદલાવ કરવાનો છે. એવું નથી માની લેવાનું કે ચાલુ વર્તમાન કાળ છે તો ચાલુ ભૂતકાળ એમ નહીં. વર્તમાન કાળ આપ્યું છે તો ભૂતકાળ કોઈ પણ વર્તમાન કાળના વાક્યની અંદર આપી શકે છે અને એમાંથી આપણે ભૂતકાળમાં જવાબ આપશું. ખાસ એક ધ્યાન રાખજો બરોબર છે. ઓકે ચલો હવે આપણે આન્સર આપણે આનો લખીશું. આન્સર લખ્યા પહેલા આપણે આપણી નિશાનીઓ આપી દઈએ કે કઈ નિશાની આપણે કરવાની છે. જુઓ અહીંયા આગળ પેલો ફેરફાર કરીને આપણને આપ્યો છે. ઓકે યસ અહીંયા આગળ જોઈ લઈએ તો શું આપ્યું છે takes care of. અહીંયા આગળ જોઈ લઈએ શું આપ્યું છે does. હવે ફરી પાછું જોઈએ આગળ શું આપ્યું આપણને doesn't. અહીંયા આગળ શું આપ્યું પાછું is. ઓકે ચલો પહેલું વાક્ય Aniket is આપ્યું છે એટલે શું થઈ જશે was eating an apple. પછી છે આપણી પાસે his mother. જો ટેક્સ આપ્યું છે એનું V2 આપવાનું છે આપણે. V2 એટલે ભૂતકાળ તો એનું શું થઈ જશે આપણે took care of him regularly. દસ આપ્યું છે એટલે ફરજિયાત આપણે શું આપી દેવાના did he able to work himself? No, he. ફરી પાછું શું આપ્યું doesn't. આપણે શોર્ટ ફોર્મ આપી દઈશું અહીંયા આગળ didn't. પછી શું આપ્યું આપણને he. પછી શું આપ્યું is એટલે આપણે મૂકી દઈશું was. Very weak boy. ઓકે ખ્યાલ આવી ગયો. જોઈ લો હજી એક વખત અહીંયા આગળ is છે આપણો જવાબ અહીંયા આગળ શું થઈ ગયો was. અહીંયા આગળ text છે આપણો જવાબ શું થઈ ગયો to. અહીંયા આગળ 10 છે આપણો જવાબ શું થઈ ગયો did. અહીંયા આગળ ફરી પાછું 10 આવ્યું તો આપણે કરી નાખ્યું didn't. અહીંયા આગળ is આવ્યું આપણે અહીંયા આગળ
ક્લિયર? ઓકે, આગળનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. જો આ પ્રમાણે છે આપણી પાસે આ જે પેરેગ્રાફ છે થોડુંક તમને એમાં બદલાવ જોવા મળશે, થોડુંક મિક્સિંગ છે. મિક્સિંગ છે એટલે બહુ વિશેષ નથી, પણ કેવું છે, સિમ્પલ ઇન્ટુ સિમ્પલ પ્રેઝન્ટ ઇન્ટુ સિમ્પલ પાસ્ટ અથવા તો સિમ્પલ પાસ્ટ ઇન્ટુ પ્રેઝન્ટ. જો કેવી રીતે ઉદાહરણ સમજાવી દઉં. પેરેગ્રાફ જો our teacher would give exercises to us. He had many exercises for students. Did he check this all yesterday? Yes, he did. He would not spoil to anyone. Okay? હવે જોઈએ અહીંયા આગળ આપણે મિત્રો એક ધોષ અહીંયા આગળ આપણે મૂકી દઈશું इसની બદલામાં. હવે અલગ શું તમને દેખાય છે જુઓ તો અહીંયા આગળ એક શબ્દ અલગ દેખાડો, બરોબર છે. એક આ શબ્દ દેખાડો કારણ કે એની સાથે કોઈ ક્રિયાપદ નથી, અને પછી એક આ શબ્દ દેખાડો. આ સિવાય રૂટીન શબ્દ તમારી પાસે છે જો, અને આ શબ્દ પણ નવો છે નહીં આગળ ધ વન. આ રીતનું છે જો થોડોક ફેરફાર એક શું છે એ યાદ રાખજો. અહીંયા આગળ આપણે કે જ્યારે આપણને શેલ કે વ્હીલ હશે તેનો ભૂતકાળ જે છે એ આપણને વુડ આપી દે છે. કેન હશે તો વુડ આપી દેશે, મે હશે તો માઇટ આપી દેશે. એની સાથે અહીંયા શબ્દની અંદર આપણે વાત કરીએ તો ધીસ એક વચન હશે તો ધેટ આપી દેશે, ધીસ બહુવચન હશે તો ધોઝ હશે, નાવ હશે તો ધેન હશે. આવા એક શબ્દો ક્યારેક ક્યારેક આપણને આમાં એડ કરીને આપવામાં આવે છે, બરોબર છે. ઓકે, આપણે એનો જવાબ કેવી રીતે આપણને આપશે જોઈ લઈએ. સ્ટાર્ટ ધીસ વે કરી આપણને આવી રીતે આપ્યું છે. સ્ટાર્ટ ધીસ વે માં આપણે આવી રીતે આપ્યું છે કે અવર ટીચર કેન ગીવ. જો હવે અહીંયા આગળ તમને કુલ આપ્યું છે, અહીંયા આગળ તમને શું આપી દીધું, કેન આપી દીધું. એટલે અર્થ શું થયો કે કુલ છે એ ભૂતકાળ બતાવે છે, એનું વર્તમાન શું થઈ જાય છે, કેન થઈ જાય છે. તો આપણું જે આ પેરેગ્રાફ છે શેમાં લેવાનું છે કે આપેલું છે પાસ્ટમાં, આપણે એને શેમાં કરવાનું છે, પ્રેઝન્ટમાં. જો
આન્સર કેવી રીતે બની જશે આપણો? અહીંયા આપણે જોઈએ કે અવર ટીચર can give exercises to us. He આપ્યું છે આપણને. હવે શું આપી દીધું? હેડ આપ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે હેડ આપે છે તો એ ભૂતકાળ છે. વર્તમાન કાળ હોય તો શું થાય? હેવ અથવા હેઝ. he છે તો એની સાથે શું આવી જશે? હેઝ. many exercises for students. હવે શું આપ્યું? did. અગાઉના જે આપણા ફેરફાર છે એમાં તમને ખબર જ છે. જો અહીંયા આગળ શું હતું? does. તમે શું કર્યું હતું? did. ઉલટાવી નાખો. did છે. હવે શું આપશો? does. તો અહીંયા આગળ આપણે જોઈએ does he check those આપ્યું છે. જો those આપ્યું છે તો આપણે શું કરશું? this all. yesterday છે ભૂતકાળ છે. આપણે વર્તમાન આપી દેવાનું છે અને આપણે આપી દેશું આગળ today. yes he does. અહીંયા આગળ did આપ્યું તો નાખશું does. he શું આપ્યું? would. would આપ્યું છે આપણે શું આપી દેશું? will. he will not scold to anyone. ઓકે, ફરી એક વખત આપણે પેરેગ્રાફ જોઈ લઈએ. બોર્ડની પરીક્ષાની અંદર આ જ પ્રમાણે આપણને મિક્સિંગ ટેન્સીસ આપવામાં આવે છે. હવે આપણે બે જ વસ્તુ યાદ રાખીશું, એક બાજુ પ્રેઝન્ટ, એક બાજુ પાસ્ટ, અને એ મુજબના આપણે ફેરફાર આપણે કરવાના છે. ઓકે, કુડ. હજી ધ્યાન રાખીએ કે આપણે એનું શું બનાવી નાખ્યું હતું? કેન. તો કુડ છે ભૂતકાળ બતાવે છે એટલે આપણે અહીંયા શું આપ્યું છે? કેન કર્યું છે. ઓકે, યસ. હવે જોઈએ તો શું આપ્યું? હેડ. તો હેડ છે ભૂતકાળ બતાવે છે તો આપણે એનું શું થાય છે? હેવ અથવા હેઝ. તો આપણે અહીંયા આગળ શું લખ્યું? હેઝ. શું કામ? કારણ કે કર્તા તરીકે શું હતું? હી હતું એટલા માટે. ઓકે, તો જો he has many exercises for students. હવે શું હતું? did. તો did પ્રમાણે આપણે જોવા જઈએ તો did પ્રમાણે જોવા જોઈએ તો વર્તમાનમાં બે આવી શકે, do અથવા does. આપણે શું યુઝ કર્યું? does. કારણ કે કર્તા કેવું હતું? એકવચન he. એટલા માટે does he check. અહીંયા આગળ શું હતું? those. those નું વર્તમાન આપણે શું થઈ જાય? this. all. yesterday છે એનું શું થઈ જશે? today. ઓકે, yes he did. તો આપણે શું કરી દેશું? he does. he would. આપણે શું કરી દેશું અહીંયા આગળ? will. he will not scold to anyone. તો જો તો આપણા ચેન્જીસ ક્યાં થઈ જાય છે? અહીંયા આગળ આપણા ચેન્જીસ થઈ જાય અહીંયા આગળ can. હેડ નું કર્યું આપણે has. અહીંયા આગળ કર્યું આપણે does, this, today, does અને will. આટલા ફેરફારો આપણે અહીંયા આગળ થાય છે અને પરીક્ષાની અંદર આ મુજબ આપણને પૂછવામાં આવે છે. ખૂબ સહેલો ટોપિક છે, થોડુંક જ ધ્યાન રાખવાનું છે. જેની સેન્ટેન્સ પેટર્ન આપણી પાસે છે, સેન્ટેન્સ પેટર્ન અને અધર વર્ડ્સ. આ બે વસ્તુ જો આપણે મિત્રો કામ કરશું અને થોડું ધ્યાન ક્રિયાપદમાં આપણે રાખીશું તો આપણને ક્યારેય પણ આ ટોપિકમાં કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. ખૂબ સારી રીતે સ્ટડી કરજો, આ પેરેગ્રાફને લખજો, સમજજો અને બીજી જે આપણે એક્સરસાઇઝ આપીશું એ મુજબ તમે પ્રેક્ટિસ કરશો તો તમને અહીંયા આગળ પરફેક્ટલી આવડી જશે. કારણ કે એક જ વસ્તુ આપણે યાદ રાખવાની છે હંમેશા માટે કે પુરુષાર્થ જે છે એ જ આપણી માટે ખૂબ મહત્વનું છે. વિધાઉટ વર્ક
without hard work we will never see success. કોઈ કામ કે સખ્ત કાર્ય કર્યા વિના આપણે સફળતા મેળવી શકવાના નથી. યાદ રાખજો. આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે આજે શીખ્યા છીએ. ઓકે, થેન્ક યુ.